શ્વાસ ઉપર મેડિટેશન તો નાસિકાના અગ્રભાગ ઉપર જ થાય. હા. નાસિકાના અગ્રભાગ ઉપર મેડિટેશન કરવાનો ટ્રિગર પોઈન્ટ છે ને એને અવિનાશી યોગ કે છે. બરાબર. જે બધો કલ્પો પહેલા સૂર્યને કીધેલો, સૂર્યએ ઈશ્વાકુને કીધેલો, ઈશ્વાકુએ મનુને કીધેલો, મનુએ બધા રાજ ઋષિઓને કીધેલો, ઋષિ મુનિઓને કીધેલો. બરાબર. એ જ પરંપરાથી આપણી આ બધી જતી સતી થઈ ગયા. અને ઉન્મુનિ મુદ્રા કે ખેચરી, ખાચરી, ખોચરી, અઘોચરી અને ઉન્મુનિ એવી 5 મુદ્રા છે. એમાં ઉન્મુનિ છે ને એ કચ્છ કાઠિયાવાડમાં ખૂબ વિકસિત છે. અને જેટલા જતી સતી થઈ ગયા ને એ બધા એ ઉન્મુનિ છે ને એને સાધ્ય કરીને જ શીખતા. હા, આખી આપણા સૌરાષ્ટ્ર અને કચ્છની પરંપરા. તે તમે આ નાસિકાના અણી અગ્ર ઉપર મેડિટેશન કરો ને, ખુલ્લી આંખે કરવાનું. તમારે ચિત્તને અહીંયા સ્થિર કરવાનું. બરાબર. નાસિકાના અગ્રભાગ ઉપર. તો સાયન્ટિફિક વિધિ બનાવવાની. આજે 1 મિનિટ, કાલે 2 મિનિટ, પ્રમ દિવસ 3 મિનિટ, ચોથા દાડે 4 મિનિટ, રોજ 1 મિનિટ વધારતો જશે ને તો સર્વમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કોઈ ચક્ર હોય તો એ છે આજ્ઞા ચક્ર. બરાબર. કાર્યો ને એ બધા કરતા આખી બોડીમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ ચક્ર છે. એની અંદર 4 શરીરનો મેસેન્જર વ્યવહાર ચાલે છે. સ્થૂળ શરીર, સૂક્ષ્મ, કારણ અને મહાકારણ. 4 શરીરનો જે મેસેન્જર વ્યવહાર છે ને એ અહીંથી રિલીઝ થાય છે. સાયન્સમાં એને કહેવાય મોટર ઇન્ટરસેન્સરી. મોટર ન્યુરોન્સ, ઇન્ટરન્યુરોન્સ અને સેન્સરી ન્યુરોન્સ. સિગ્નલ XYZ કોઈ પણ હોય બરાબર એ અહીંથી પસાર થાય. એટલે આપણે જયારે એ આંખના નાસિકાના અણી અગ્ર ઉપર મેડિટેશન કરવી ને એટલે ધ્યાન એની મેળાએ અહીંયા લાગે. આપણે કોન્સન્ટ્રેશન અહીંયા કરતા હોય અને ધ્યાન અહીંયા મેજર થતું હોય. જેવો મનનો લય થઈ જાય ને એની સાથે અહીંયા દીપક પ્રગટ થઈ જાય. તો આજ્ઞાચક્રની અંદર ઇમ્પોર્ટેડમાં ઇમ્પોર્ટેડ હેપીનેસના 4 કેમિકલ છે. એના ઓક્સિટોસિન, મેલાટોનિન, સેરોટોનિન, ડોપામાઇન. 4 કેમિકલની 4 પાંખડી છે. 2 પાંખડી મોટી છે અને 2 નાની છે. તો એ 4 કેમિકલ છે એ 4 બોડીનું કમાન્ડિંગ પાવર છે. એટલે અહીંયાથી 2 સિગ્નલ નીકળે છે. જે સૂર્યના સિગ્નલ છે એ મોટર ઇન્ટરસેન્સરી છે અને ચંદ્રના સિગ્નલ છે એ કેમેસ્ટ્રી છે. એટલે તમારી મનોવહા નાડી અને પ્રાણવહા નાડી એનું હેડક્વાર્ટર છે. એટલે 2 નાડી ક્લિયર થાય પેલા અભ્યાસ એટલા કરવાનો મેં કચરો ના રહે. ફોરવેટ થઈ જવો જોઈએ મેં કચરો. કુંડલીની શક્તિ જાગૃત થાય ને તો એ એનર્જી છે એનો ફોર્સ